તો અમદાવાદમાં ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ શરૂ થઈ ગયો છે। અમદાવાદમાં 12 ડિગ્રીમાં શહેરીજનોને ઠંડીમાં ઠૂંઠવાયા। કડકડતી ઠંડીથી બચવા શહેરીજનોએ યોગાનો લીધો સહારો। યોગ ભગાવે રોગની સમાન યોગ ભગાવે ઠંડી તે ઉદ્દેશ્ય સાથે શહેરીજનોએ યોગ કર્યા છે। ગાર્ડનમાં મોર્નિંગ વોકર્સનો થયો વધારો। ઠંડી વધતા શહેરીજનો હેલ્થ કોન્શિયસ બન્યા છે। તો ગાર્ડનમાં મોર્નિંગ વોકર્સનો પણ વધારો થયો છે। રાજ્યભરમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાનો અહેસાસ થઈ રહ્યો છે। શહેરીજનો પણ ઠંડીમાં ઠૂંઠવાયા છે, ત્યારે હેલ્થ કોન્શિયસ પણ શહેરીજનો જરૂરથી થઈ રહ્યા છે અને એને જ લઈને ગાર્ડનોમાં પણ મોર્નિંગ વોકર્સનો જે પ્રમાણે જમાવડો જોવા મળતો હોય છે, અલગ અલગ એક્સરસાઇઝ કરતા નજરે પડતા હોય છે, ત્યારે યોગ કસરતનો પણ ક્રેઝ સૌથી વધારે વધ્યો છે। તમામ લોકો હવે યોગ કસરત તરફ વળ્યા છે। ત્યારે યોગા ટીચર આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। ઠંડીમાં ફિટ રહેવા માટે કયા પ્રકારની એક્સરસાઇઝ વધારે જરૂરી હોય છે? ઠંડીમાં તમે સૂક્ષ્મ વ્યાયામથી શરૂઆત કરો અને થોડું વોકિંગ કરો। ઘણી બધી એવી સૂક્ષ્મ ક્રિયાઓ છે કે તમારા જે શિયાળામાં સાંધા જકડાઈ જતા હોય છે, ખૂબ આળસ જેવું, થાક જેવું લાગતું હોય છે, તો સૂક્ષ્મ ક્રિયાથી તમે શરૂઆત કરો યોગા કરવાની, તો તમે શિયાળા દરમિયાન ફિટ રહી શકશો। એવા ઘણા પ્રાણાયામ છે, વસ્ત્રિકા છે, અનુલોમ વિલોમ છે, જે તમારા શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે, લોહીનું પરિભ્રમણ પણ વધારે છે, કારણ કે શિયાળા દરમિયાન ઘણાને હાર્ટ એટેકના પ્રોબ્લેમ ઘણા થઈ જતા હોય છે, તો વસ્ત્રિકા પ્રાણાયામ કરવાથી પણ ઘણો બધો ફાયદો થાય છે, જે કોઈ પણ કરી શકે છે। તમને ઘૂંટણની તકલીફ હોય, તમને કમરની તકલીફ હોય, તમે નીચે નથી બેસી શકતા, તો બી તમે પ્રાણાયામ તો કરી શકો છો। આપ રોજ કેટલા કલાક એક્સરસાઇઝ કરો છો, યોગા કરો છો? સાથે જ હાલ જે છેલ્લા 2 દિવસથી ઠંડી પણ વધી રહી છે, ત્યારે નહીં, અમે રોજ કમસે કમ 1 કલાકથી 1.5 કલાક બધા અહીંયા ભેગા મળીને યોગા કરીએ છીએ અને અમે રોજ યોગા કરીએ છીએ, એટલે અમને કંઈ એવી ઠંડીની અસર દેખાતી નથી, તમે જોઈ શકો છો। તો રોજ યોગા કરવાથી ઠંડીથી પણ રક્ષણ મળે છે। જરૂર, એટલે યોગા કરવાથી દરેક રોગોનો તો નાશ થાય જ છે, સાથે જ ઠંડીથી પણ રાહત મળે છે, તેવું આ યોગ ટીચર છે જે યોગના ક્લાસ ચલાવે છે, સાથે જ અહીંયા કલાકો સુધી યોગ અને અલગ પ્રકારની એક્સરસાઇઝ કરી રહ્યા છે। ગાત્રો થીજવતી ઠંડીમાં રાહત માટે યોગનો પણ સહારો શહેરીજનો લેતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।